નમસ્કાર. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગઈકાલે એટલે કે 4 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે વર્ષ 2025માં જે ઓગસ્ટ મહિનામાં 9,800 કરતાં વધારે કાર્યકર અને તેડાગર બહેનો માટેની જે ભરતી પ્રક્રિયા બહાર પડી હતી, તેમાં સિલેક્ટ થયેલા જે કાર્યકર અને તેડાગર બહેનો જે અલગ અલગ ગામ અલગ અલગ ઘટકોમાં છે, તેમને નિમણૂક પત્રનો કાર્યક્રમ જે છે તે યોજાઈ ગયો. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે કહી શકાય કે આ કાર્યક્રમ યોજાયો અને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ 9,800 જેટલા કાર્યકર તેડાગર બહેનોને જે છે તે નિમણૂક પત્ર એનાયત કરાયા છે અને આ કર્મચારીઓની ટૂંક સમયમાં નોકરી ચાલુ થઈ જશે. તો ગઈકાલે આ કાર્યક્રમ જે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો, તેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની બીજી અન્ય એક મોટી જાહેરાત કરાઈ હતી મુખ્યમંત્રી દ્વારા, જે કહી શકાય ગુજરાતના આંગણવાડી બહેનો માટે ખુશીના સમાચાર ગણાશે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલી કઈ જાહેરાતના લીધે આંગણવાડી કર્મચારીઓમાં ખુશી વ્યાપી ગઈ છે અને આગામી સમયમાં આની શું અસર થશે તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં આપ બહેનો પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની સૌથી મોટી જાહેરાત ગઈકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં સિલેક્ટ થયેલા 9,800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બોલાવવામાં આવ્યા હતા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી ગઈકાલે જે છે તે મિટિંગમાં આ પ્રમાણપત્રો જે છે તે બહેનોને આપવામાં આવ્યા હતા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે. અને આ પ્રવચન દરમિયાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે સૌથી મોટી જાહેરાત કરી છે, જે આંગણવાડી બહેનો માટે ખુશીના સમાચાર છે. વાત કરીશું, ગુજરાતમાં બનશે 10,000 નવી આંગણવાડી કેન્દ્રો. એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે નિમણૂક પત્રમાં હાજરી આપી અને તે વખતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી 3 વર્ષમાં ગુજરાતમાં વધુ 10,000 આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવશે. આટલી બધી બહેનો બેઠી છે છતાંય એક અવાજ નથી આવતો. આ સૌથી આનંદની વાત છે. કદાચ મોબાઈલ હશે એટલે પણ શાંત બેઠા હશે. અમને ચિંતા થાય છે કે બહેનો કેમ આટલી બધી શાંત છે. મુખ્યમંત્રીએ સ્પીચની શરૂઆત હળવી શૈલીથી કરી હતી. તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે પોતાની અધ્યક્ષતામાં જે નિમણૂક પત્ર કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે, ત્યાં મુખ્યમંત્રીશ્રીએ આ જાહેરાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી 3 વર્ષમાં ગુજરાતમાં 10,000 નવી આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવશે. આ જાહેરાત તેમણે 9,000 આંગણવાડી કાર્યકર બહેનોને ગઈકાલે જે નિમણૂક પત્રો આપવાના હતા તેના કાર્યક્રમ દરમિયાન કરી હતી. યશોદાદી કમ નથી આંગણવાડી બહેનો, તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત હળવી શૈલીમાં કરતાં જણાવ્યું હતું કે આટલી બધી બહેનો બેઠી છે છતાંય પણ એક અવાજ આવતો નથી. આ સૌથી આનંદની વાત છે. કદાચ આજકાલ મોબાઈલનું પ્રમાણ વધી ગયું છે, એટલે કે મોબાઈલ હાથમાં હશે એટલે શાંત બેઠા હશે. અમને ચિંતા થાય છે કે બહેનો કેમ આટલી બધી શાંત છે. તેમણે નાના ભૂલકાઓના વિકાસમાં આંગણવાડી બહેનોની ભૂમિકાને બિરદાવતા કહ્યું હતું કે આંગણવાડી બહેનો માતા યશોદાથી કમ નથી, એટલે જ સરકાર આ બહેનોના સન્માન માટે યશોદા એવોર્ડ પણ આપે છે. આંગણવાડી કેન્દ્રોને હવે પ્રેમથી નંદઘર પણ કહેવામાં આવે છે. 10,000 નવા નંદઘરનું લક્ષ્યાંક. મુખ્યમંત્રીએ રાજ્યમાં આંગણવાડીઓની સ્થિતિ અને વિકાસ પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પહેલાં આંગણવાડીઓનો અભાવ હતો અને જૂના મકાનો કે મંદિરોમાં આંગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવતા હતા. આજે આખા રાજ્યમાં લગભગ 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. સરકારનું લક્ષ્ય હવે આવનારા 3 વર્ષમાં બીજા 10,000 આંગણવાડી કેન્દ્રો એટલે કે નંદઘરો બનાવીને આ સેવાનો વ્યાપ વધારવાનો છે, જેથી વધુમાં વધુ બાળકોને પોષણ અને પ્રારંભિક શિક્ષણ મળી શકે. પારદર્શક વહીવટ. 9,000 બહેનોને નિમણૂક પત્ર. આજે ગઈકાલના કાર્યક્રમમાં 9,000થી વધુ બહેનોને આંગણવાડી કાર્યકર બહેનો તરીકેનો અને તેડાગર બહેનો તરીકેના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે સરકારે પારદર્શક વહીવટના આધારે આ નિમણૂકો કરી છે. તેમણે આંગણવાડી બહેનોને કહી શકાય કે કાર્યકર તરીકે અથવા તેડાગર બહેન તરીકે જોડાઈ રહેલ તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ 10,000 નવી આંગણવાડીઓની જાહેરાત રાજ્યના લાખો બાળકોના પોષણ અને વિકાસ માટે એક મોટી પહેલ છે. આમ કહી શકાય કે આગામી 3 વર્ષમાં 10,000 નવી આંગણવાડી કેન્દ્રો બનશે, એટલે કે વર્ષ 2026માં એક મોટી ભરતી અને ત્યારબાદ વર્ષ 2027માં પણ એક મોટી ભરતી અને આગામી વર્ષ 2028માં પણ મોટી ભરતી, એમ કુલ ક્રમશઃ 3 વર્ષની અંદર 5,000 કરતાં મોટી ભરતીઓ દર વર્ષે આવનારી
આમાં આવશે, કારણ કે સરકાર દ્વારા આગામી 3 વર્ષમાં તો નવી 10,000 આંગણવાડી કેન્દ્રો બનાવવાના છે ને અત્યારે હાલ જે 1.6 લાખ જેટલા જે કાર્યકર તેડાગર બહેનો જે કામ કરી રહ્યા છે તેમાં જે નિવૃત્ત થશે એવા 10,000 કરતાં વધારે બીજી જગ્યાઓ આગામી 3 વર્ષની અંદર ગુજરાત આંગણવાડી કેન્દ્રોમાં 20,000 કરતાં વધારે જે છે તે ભરતી પ્રક્રિયાઓ આગામી 3 વર્ષમાં ક્રમશઃ યોજાશે. જય હિન્દ, અસ્તુ.